નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો પાઠ નંબર 16। બાળકો, લાસ્ટ લેક્ચર્સમાં આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જોઈ હતી કે ભાઈ ખરેખર પરીક્ષણ વિદ્યુત ભાર અને સ્ત્રોત વિદ્યુત ભારો કઈ રીતે કામ કરે છે એ સમજ્યું છે। હવે આજે ભણવું છે કોઈ એક વિદ્યુત ભાર જે એકમ ધન વિદ્યુત ભાર આપણો છે એના ઉપર જુદા જુદા વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગે છે અને એનું સૂત્ર આપણે તારવવું છે સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને। જો બાળકો તમને કુલમના નિયમના સંપાતપણાનો નિયમ યાદ હશે તો આજનો આ જે ટોપિક છે એકદમ સહેલો લાગવાનો છે। તો સમજીએ આપણો આજનો જે પ્રશ્ન છે એને। તો પ્રશ્ન આપણો આવો છે આજે, પ્રશ્ન આપણો કોઈ એકમ ધન વિદ્યુત ભાર પર બે કે તેથી વધારે વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાના નિયમની મદદથી અથવા તો અમે કહી શકાય સંપાતપણાનો નિયમ જણાવી અને કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો। જણાવી અને કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો। આ છે આપણો આજનો પ્રશ્ન કોઈ એકમ ધન વિદ્યુત ભાર ઉપર। બાળકો, જ્યાં જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ ત્યાંથી આપણે પરીક્ષણનું મૂલ્ય કેટલું લીધું છે? 1 એકમ, બરાબર। એકમ ધન વિદ્યુત ભાર ઉપર જ્યારે 2 થી વધારે વિદ્યુત ભારો નું વિદ્યુત ક્ષેત્ર માટે કોનો નિયમ? સંપાતપણાનો। યાદ કરીએ, ઓનલી ફોર 2 હશે તો કુલમના નિયમ મદદથી કુલમ બળ પ્રમાણે બળનું સૂત્ર ગોતી શકાય। પરંતુ જ્યારે 2 થી વધારે વિદ્યુત ભારો હોય ત્યારે કુલમના નિયમ કામ લાગે નહીં। હા, એની જરૂરિયાત હોય પણ કોની મદદથી ગોતી શકાય? તો કે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી। તો અહીંયા પણ આપણે સંપાતપણાના સિદ્ધાંતનો જ ઉપયોગ કરવો છે। સમજીએ એની આકૃતિ અને ત્યારબાદ સંપાતપણાના નિયમની મદદથી કુલ વિદ્યુત ક્ષેત્રનું શું તારવી દઈએ? સૂત્ર। 2 ડાયમેન્શનમાં આપણી એક્સ એક્સિસ અને વાય એક્સિસના સંદર્ભે આપણે કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવું છે। આ એક્સ, આ વાય, બરાબર। ત્યાંથી કોઈ પી જેટલા અંતરે આપણો જે પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ છે જેનું અંતર કેટલું છે? પી, બરાબર। આપણા ઉગમ બિંદુથી એનું અંતર કેટલું છે? પી। અને પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ છે જેનું મૂલ્ય આપણે રાખીએ છીએ 1 એકમ મૂલ્ય ધરાવતો પરીક્ષણ વિદ્યુત ભાર પી જેટલા અંતરે છે। હવે જુદા જુદા અંતરે આવેલા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું આપણે શું ગોતવું છે? વિદ્યુત ક્ષેત્ર। તો R1 જેટલા અંતરે કેપિટલ Q1, R2 જેટલા અંતરે કેપિટલ Q2 અને R3 જેટલા અંતરે કેપિટલ Q3 વિદ્યુત ભાર છે। આ દરેક વિદ્યુત ભાર આ સ્મોલ q ઉપર શું લગાડતો હશે? બળ। પણ અહીંયા બળની વાત કરતા નથી, અહીંયા તો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ। તો બળ લાગે તો ને તો જ સ્મોલ q વિદ્યુત ક્ષેત્રની જાણકારી આપી શકે। એટલા માટે Q1 થી પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર રહેલું વિદ્યુત ક્ષેત્ર E સદિશ, તેનું નામ આપણે E1 સદિશ। બીજું બાળકો ખાસ યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા એ લાગતા બળની દિશામાં જ હોય। જો અપાકર્ષી હશે તો બંને બહાર તરફ હશે અને જો આકર્ષી હશે તો બંને અંદર તરફ હશે। એટલે ખાસ યાદ રાખશું જે દિશામાં આપણું બળ લાગે છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે। એટલે Q અને સ્મોલ q આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે ક્યાં દેખાડી છે? બહાર। આ જ રીતે આ જે અંતર છે R1 અને P વચ્ચેનું એ થશે R1P।
કેટલું અંતર બનશે r1p. સેમ કન્ડિશન અહીંયા Q2 એ સ્મોલ q પર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બનશે E2 સદિશ અને એમની વચ્ચેનું જે આ અંતર છે એને નામ આપી દઈએ આપણે r2p. બરાબર. શા માટે આ બધું r1p r2p આપણે ઓલરેડી કુલમ્બના નિયમમાં ભણી ગયા છે. Q3 વડે સ્મોલ q ઉપર લાગતા બળને આપણે નામ આપીએ E3 સદિશ અને એ જે અંતર છે એને હું નામ આપી દઉં r3p. આ થઈ આપણી સંપાતપણાના નિયમની મદદથી કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવાની આકૃતિ. બિલકુલ સિમ્પલ છે બાળકો કે કોઈ ઉગમ બિંદુથી p જેટલા અંતરે એક પરીક્ષણ વિદ્યુત ભાર છે અને જુદા જુદા અંતરે આવેલા જુદા જુદા વિદ્યુત ભારો આ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર કેવી જન્માવે એ આપણે મેળવવી છે અને એ મેળવવા માટે આપણે કોના નિયમનો ઉપયોગ કરવો પડે સંપાતપણાના નિયમનો. તો સમજીએ, આકૃતિનું વર્ણન કરીએ અને આપણું સૂત્ર તારવીએ. ધારો કે ઉગમ બિંદુથી p જેટલા અંતરે એકમ ધન વિદ્યુત ભાર સ્મોલ q આવેલ છે તેમજ R1 R2 અને R3 જેટલા અંતરે Q1 Q2 અને Q3 વિદ્યુત ભાર છે તેમજ R1 R2 અને R3 જેટલા અંતરે કોણ છે તો કે ભાઈ કેપિટલ Q1 Q2 અને Q3 વિદ્યુત ભાર છે. બરાબર. હવે Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર E1, Q2 ને કારણે E2 અને Q3 ને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E3 છે. વિદ્યુત ભાર Q1 Q2 અને Q3 નું ક્ષેત્ર Q3 નું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણું E1 E2 અને E3 છે. E1 સદિશ E2 સદિશ અને E3 સદિશ છે. બરાબર. સૂત્ર બધાને આવડે છે. સામાન્ય રીતે જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એનો જ આપણે ઉપયોગ કરીએ તો E સદિશ બરાબર સૂત્ર છે KQ upon R સ્ક્વેર R કેરેટ. આ થયું આપણા સામાન્ય વિદ્યુત ક્ષેત્ર જેમ કે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બળને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E સદિશ પરીક્ષણ વિદ્યુત ભારનો જેમાં સમાવેશ થાય એ છે F સદિશ upon Q. બંને વિદ્યુત ક્ષેત્રના સૂત્રો છે. ઘણા પૂછે કે આમાં શું ફેર છે તો કે આ સ્ત્રોત વિદ્યુત ભારને કારણે જન્મતું વિદ્યુત ક્ષેત્ર છે અને આ પરીક્ષણ વિદ્યુત ભારને કારણે જન્મતું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે ખાસ યાદ રાખશું કે બળના સંદર્ભે વિદ્યુત ક્ષેત્ર અને સ્ત્રોત વિદ્યુત ભારના ક્ષેત્રે વિદ્યુત ક્ષેત્ર. આપણે અહીંયા જાણવું છે સ્ત્રોત વિદ્યુત ભારને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો સમજીએ. તેથી Q1 ને કારણે P બિંદુ પાસે Q1 ને કારણે કયા બિંદુ પાસે P બિંદુ એટલે ત્યાં કોણ છે Q જેટલો ચાર્જ. Q1 ને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E1 સદિશ. બરાબર. તો સમજીએ વિદ્યુત ક્ષેત્ર E1 સદિશ આપણે જોઈએ છે તો E1 સદિશનું સૂત્ર આ જ પ્રમાણે. તેથી E1 સદિશ બરાબર કે કયો વિદ્યુત ભાર છે સ્ત્રોત Q1 બે વચ્ચેનું અંતર અહીંયા રહ્યું અંતર R1p પણ એનો શું કરવો પડશે વર્ગ R1p સ્ક્વેર સાથે એનો કેરેટ R1p. બરાબર. તો આ થયું આપણું સમીકરણ નંબર 1. ત્યાંથી Q2 ને કારણે Q2 અને સાથે લખી દઈએ
Q3 ને કારણે क्या बिंदु है बाळको P बिंदु है क्या જોઈએ મારે P बिंदु है બધાને ખબર જ છે P बिंदु પાસે વિદ્યુત ક્ષેત્ર હું જોશે E1 અને E2 સોરી E2 અને E3 E2 સદિશ અને હું બનશે E3 સદિશ તો E2 અને E3 ના સૂત્રો પણ આપને આવડશે જ હવે તો હું બોલાશે તો કે E2 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ Q2 બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે R2P નો હું કરવો પડશે વર્ગ R2P સ્ક્વેર R કેરેટ 2P સમીકરણ નંબર 2 આ જ રીતે બાળકો E3 સદિશ એટલે શું લખી શકાશે તો કે E3 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે પછી કોણ Q3 કે Q3 બે વચ્ચેનું અંતર બંને પરીક્ષણ વિદ્યુતભાર અને સ્ત્રોત વચ્ચેનું અંતર R3P સ્ક્વેર R કેરેટ 3P સમીકરણ નંબર 3 આ થયું આપણું E1 E2 અને E3 નું વિદ્યુત ક્ષેત્ર પણ આ ત્રણેય કોઈ એક બિંદુએ ભેગા થાય અને જો ત્રણેય કોઈ એક બિંદુએ ભેગા થાય તો ત્યાં કોના નિયમનો ઉપયોગ કરવો પડે સંપાતપણાના નિયમનો તો સમજીએ સંપાતપણાનો નિયમ અને આપણું જે પ્રશ્નનું જે કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એને તારવીએ તેથી P બિંદુ સોરી અહીંયા જે કન્સેપ્ટ છે આપણો P અંતરના સાથે એટલે P બિંદુના સંદર્ભે જ આપણે ભણીએ છીએ તેથી P બિંદુ પાસે રહેલા પરીક્ષણ વિદ્યુતભાર કેટલો છે Q રહેલા સોરી આને P' નામ આપી દઈએ કારણ કે અહીંયા જે અંતર છે આપણે P નામ આપ્યું છે તો આપણું જે બિંદુ છે એને શું નામ આપી દઈએ આપણે P' બરાબર ઓકે તેથી P' બિંદુ પાસે રહેલા પરીક્ષણ વિદ્યુતભાર પર Q1 Q2 અને કોને કારણે Q3 ત્રણેય ભેગા બરાબર કોણ કોણ Q1 Q2 અને Q3 આ ત્રણેયનું સંયુક્ત અહીંયા ગોતવું છે કયા બિંદુએ P' બિંદુએ કેટલો વિદ્યુતભાર છે પરીક્ષણ વિદ્યુતભાર Q જેનું મૂલ્ય કેટલું રાખ્યું છે આપણે 1 Q1 Q2 અને Q3 ને કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ તો E સદિશ કેટલું થશે તો કે ભાઈ બધાનું શું કરવો પડશે સરવાળો બરાબર કારણ કે સંપાતપણાના નિયમ પરથી E સદિશ ઇઝ ઇક્વલ ટુ E1 સદિશ પ્લસ E2 સદિશ પ્લસ શું બનશે E3 સદિશ આ થયો ત્રણેયનો સરવાળો E1 E2 અને E3 શા માટે સરવાળો કર્યો કારણ કે ત્રણેયનું મારે કોઈ એક બિંદુએ જોઈએ છે અને એટલા માટે આપણે શેનો નિયમનો ઉપયોગ કરીએ છીએ સંપાતપણાના નિયમનો તો E1 પ્લસ E2 પ્લસ E3 દરેકની કિંમત મૂકીએ અને કહીએ સમીકરણ નંબર 4 સમીકરણ 4 માં 3 2 અને 1 ની શું રાખીએ કિંમત સમીકરણ 4 માં સમીકરણ કોની તગડો બગડો ને એકડો 3 2 અને 1 ની કિંમત મૂકતા રાખીએ અને આપણું અંતિમ સૂત્ર મેળવીએ E સદિશ ઇઝ ઇક્વલ ટુ E1 એટલે શું થશે બાળકો અહીં સૂત્ર આપણું કે Q1 ડિવાઇડ બાય R1P સ્ક્વેર into R caret 1P સેમ કન્ડિશન E2 એટલે શું બનશે તો અહીં રહ્યું કે Q2 R2P સ્ક્વેર R caret 2P પ્લસ કે Q3 એટલે શું બનશે સોરી E3 એટલે શું બનશે તો કે Q3 R3P સ્ક્વેર R caret 3P બધામાં એક વસ્તુ તમે કોમન ફાળવો છો ત્રણેયમાં બરાબર 1 1 1 કે આ કોમન ફાળી રહ્યા છો તો કેને ક્યાં લઈ લઈએ 12 તેથી E સદિશ ઇઝ ઇક્વલ ટુ શું બનશે કે 12 કૌંસમાં શું કીધું તો કે Q1
R1p square r caret 1p plus Q2 R2p square r caret 2p plus Q3 R3p square r caret 3p. આ થયું આપણા કે ને આપણે ક્યાં લીધો છે કોમન, અને આ થયું આપણું અંદર જે કૌંસની અંદર જે સૂત્ર છે એ. હવે બાળકો આનું શું કરી કાઢીએ, સમેશન સરવાળો કરી દઈએ. જે રીતે આપણે વિદ્યુત ભારોનો સરવાળો કર્યો તો E સદિશ ઇઝ ઇક્વલ ટુ કે સમેશન ઓફ, બરાબર. અહીંયા આપણે પાસે 3 છે, પણ જો અનંત હોય n જેટલા હોય તો શું દર્શાવી શકાય, તો કે n ઉપર n જેટલા, બરાબર, n જેટલા વિદ્યુત ભારો, કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર અહીંયા Q1 Q2 Q3 બદલે ડોટ 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 Qn હોય તો n જેટલા વિદ્યુત ભારો, એટલે આપણે સીધું સૂત્ર તારવીએ. આ 3 માટે છે, હવે હું સીધું n માટે તારવી દઈએ તો સમેશન ઓફ n અહીંયા લખશું I21, બરાબર. હવે સમજીએ I21. અહીંયા જો 1 2 3 4 એમ કન્ટિન્યુઅસ છે, અહીંયા પણ 1 2 3 4 5 કન્ટિન્યુઅસ છે. તો I ઇઝ ઇક્વલ ટુ 1 તો બનશે આપણું અહીંયા એવું કે QI અપોન RIP સ્ક્વેર r કેરેટ IP. P નો PM જ, બરાબર. P ની જગ્યાએ I મૂકવાનો છે નહીં, એટલે આપણે આવું લખીએ P ઇઝ નોટ ઇક્વલ ટુ I, એટલે કે P ની જગ્યાએ તમારે I રાખવાનો છે નહીં, પરંતુ જ્યાં તમે Q1 Q2 Q3 1 2 3 સિમ્પલ દાખલા તરીકે I ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો આ સૂત્ર મળશે QI ઇઝ ઇક્વલ ટુ Q1 R I ની જગ્યાએ 1 1p સ્ક્વેર r કેરેટ, પાછો I છે ત્યાં 1 એટલે r કેરેટ 1p. એ જ રીતે 2 મૂકો 3 મૂકો તો આ થયું આપણું પરીક્ષણ વિદ્યુત ભાર P' બિંદુ પાસે લાગતા કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બરાબર. આ સેમ કન્ડિશન આ જ રીતે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં પોટેન્શિયલ્સનું સૂત્ર મેળવવાના છીએ, અને આ જ રીતે આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર પણ મેળવવાના છે. એટલે બાળકો ખાસ સંપાતપણાના નિયમના 4 ટોપિક છે આપણા ફિઝિક્સની અંદર. સંપાતપણાના નિયમના કેટલા ટોપિક છે? 4. જો તમને કોઈ એક ટોપિક સરળતાથી આવડે તો બાકી 3 અતિ સહેલા પડે. ફક્ત ને ફક્ત એક એનું સૂત્ર આવડવું જોઈએ અને શું કરતા આવડવો જોઈએ? સરવાળો. આજના લેક્ચર્સમાં આજે આપણે ઓનલી ફોર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાના છીએ. હવે પછીનો જે લેક્ચર છે એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ શા માટે જરૂરી છે એ આપણે સમજવાના છીએ. અસ્તુ.